આપનું નામ? સંજય ભગવાન બાંભણિયા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ માજી. સંજયભાઈ, હમણાં 2 દિવસ પહેલાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડનો જન્મદિવસ હતો અને જન્મદિવસ નિમિત્તે આપે ત્રિકમ આપેલું. ત્રિકમ ગિફ્ટમાં આપવાનું મુખ્ય કારણ શું? ત્રિકમ આપવાનું મુખ્ય કારણ એ જ કારુભાઈ 2022ની અંદર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. એ પછી અસંખ્ય કરોડો રૂપિયાની સરકારમાંથી ગ્રાન્ટો લઈ આવી અને છેક ગામડાના છેવાડા સુધી એમને ફાળવી અને પહોંચાડી એમને, અને એના ખાતમુહૂર્ત પણ કર્યા. એ ખાતમુહૂર્ત કરતાં કરતાં ત્રિકોમાં પણ ઘસાઈ ગયા. એ ધ્યાનમાં રાખી અને અમે એમને ત્રિકમ અર્પણ કર્યું પ્રેઝન્ટમાં. અમારે ઘણા વર્ષો જૂનો એક પ્રશ્ન હતો બાયપાસનો, અને માર્કેટ ટાવર ચોક અસંખ્ય ટ્રાફિકો પણ થતી. એ રસ્તાનો પર ગંભીર પ્રશ્ન હતો. કારુભાઈ ચૂંટાણા પછી લામધારથી લઈ માર્કેટ, ત્રિકોણબાગ, બસ સ્ટેન્ડ, હરભોલે અને છેક કંસારી બાયપાસ સુધી એ રોડ અત્યારે મંજૂર થઈ ગયો છે અને હાલ કામ ચાલુ છે. એ વર્ષો જૂનો પ્રશ્ન પણ કારુભાઈએ દૂર કરી દીધો. બીજો પ્રશ્ન હોસ્પિટલનો હતો. એ મોટો ગંભીર અમારે છેક ગામડાના ગરીબ કઠાળ વિસ્તારમાં ગરીબ લોકો રહેતા હોય, એ પ્રાઇવેટ હોસ્પિટલનો ખર્ચો પણ ન ઉપાડી શકતા હોય, અને અહીંયા ડૉક્ટરો પણ ટાણે ન હોય, અને એ હોસ્પિટલનો પ્રશ્ન હતો. એ પણ એનું બાયપાસે ખાતમુહૂર્ત કરી એની ગ્રાન્ટો હાલ આવી ગઈ છે, કામ સોંપાઈ ગયું છે ને હાલ કામ ચાલુ પણ થઈ ગયું છે. એ પ્રશ્ન પણ દૂર થઈ ગયો. પછી જે પ્રમાણે પાણીના પ્રશ્ન, અમારે અહીંયા મોટામાં મોટો ડેમ બને છે જુડવડલી ઉપર, અને એ અસંખ્ય આજુબાજુના ગામડાઓને પણ જોતું પાણી મળી રહે, એમાં પણ ખેડૂતો ખુશ છે. હાલ કઠાળ વિસ્તારની અંદર નાના મોટા રસ્તાઓ હતા, એના પ્રશ્નો પણ દૂર થઈ ગયા છે. અમારે હાલ ભીમપરાની અંદર ખાણ વિસ્તારમાં ચંદ્રકિરણમાં એના પણ પાણીના પ્રશ્ન હતા, એના પણ કારુભાઈએ રજૂઆતો પણ કરી છે. એટલે આવા વિકાસના કામો હાલ એના જે કારુભાઈને અત્યંત પ્રયત્નોથી જે બધા સોલ્વ થતા જાય છે, અને હાલ પણ એ પ્રયત્ન કરે છે વિકાસના કામો લાવવા માટે, અને એ મેં ધ્યાનમાં રાખી અને ત્રિકમ અર્પણ કર્યું છે. સંજયભાઈ, ઉના તાલુકા અને શહેરની અંદર વર્ષોથી લાંબા સમયથી મધુવન ગ્રુપથી લોકો તમને અને તમારા પરિવારને ઓળખે છે, બરાબર? મધુવન ગ્રુપ નામ રાખવાનું કારણ શું? મધુવન ગ્રુપનું નામ રાખવામાં નથી આવ્યું. જ્યારે અમારી પરિસ્થિતિ વિકટ હતી ત્યારે અમે સોડાની એક રેકડી બસ સ્ટેન્ડ પાસે વેચાતી રાખી હતી 500 રૂપિયામાં, અને એમાં મધુવન નામ આવેલું, અને એ નામથી અમે આગળ વધતા ગયા, અને અમારો પરિવાર તમામ એ નામથી જ આગળ આવ્યો છે. અને નામ અમારું જ્યારે અમે અમારા પરિવારના લોકો, અમારી સાથે રહેનારા લોકો, જેને અમે ભાઈ તરીકે રાખ્યા છે, એ અમે ગ્રામ્ય વિસ્તારમાંથી જ્યારે બ્લડ બેંક નથી ત્યારે અમે ગ્રુપ બનાવેલું કે લોકોની સેવા માટે કે કોઈને બ્લડની જરૂરિયાત હોય ત્યારે અમે બ્લડ દેતા, અને મધુવન ગ્રુપના નામે એમ અમારું મધુવન ગ્રુપનું નામ બન્યું છે. હાલમાં અત્યારે મધુવન ગ્રુપ કઈ કઈ કામગીરી કરી રહી છે?
અમારે મધુવન ગ્રુપની કામગીરી તો અમે હાલ લોકોમાં કોઈ પ્રશ્ન હોય, મારા નાનો ભાઈ છે એમના ઘરેથી નગરપાલિકામાં ચૂંટાઈ આવ્યા છે. હાલ અમે નગરપાલિકામાં જે વોર્ડમાં સભ્ય છે એ વોર્ડમાં અત્યંત કોઈ પ્રશ્ન હોય તો અમે કારુભાઈને મળી અને એ પ્રયત્ન સોલ્વ કરીએ છીએ અને હાલ એ જ અમે કામગીરીમાં લાગ્યા છે. બીજું અમારે કામગીરી મધુવન ગ્રુપની અમે એ કરીએ છીએ કે અમને લોકોના ફોન આવે રાત્રિના. અત્યારે જરૂરિયાત લોકોને ગ્રામ્ય વિસ્તારમાંથી દૂરથી છેવાડાથી આવતા હોય અને ફોન આવે, કોઈને કોઈ હોસ્પિટલે જરૂરિયાત હોય, ડૉક્ટર ન આવતા હોય તો અમને ફોન કરે તો અમે તાત્કાલિક ડૉક્ટરની પણ વ્યવસ્થા કરીએ. કોઈને જવું હોય એમ્બ્યુલન્સની જરૂર હોય તો અમારા ધારાસભ્યશ્રીને ફોન કરીએ, એમ્બ્યુલન્સ પણ નગરપાલિકામાંથી આવી જાય છે. એવી અમારી કામગીરી નાની મોટી અમે કરીએ છીએ. અને ગામડાની અંદર અમારું જે કામ જોઈને ગ્રામ્ય વિસ્તારની અંદર છોકરાઓ પણ અમારી સાથે રહે છે ને અમારા મધુવન ગ્રુપની સાથે રહી અને અમારા ગ્રુપનું પણ નામ વધારે છે. અમે કોરોના કાળની અંદર પણ લોકોને ઓક્સિજનની જરૂરિયાત હતી. અમારા ધારાસભ્યશ્રીને મળીને ઓક્સિજનો અને લોકોને પૂરતા અમારા ગ્રુપના પણ મદદરૂપ થયા છે. બધી તાવતે વાવાઝોડાની અંદર અમારા પોતાના જ સાધનો કે ટ્રેક્ટરો, ડમ્પર અને જીસીબીને લઈ અમે કાળુભાઈની સાથે રહી અને જે જગ્યાએ તોતિંગ ઝાડવા પડેલા હતા, અસંખ્ય વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, અમે એને હટાવવાની પણ કામગીરી કરી છે અને એ રીતના જ અમે લોકોને મદદરૂપ થયા છે. ભાઈ, મધુવન ગ્રુપ વધુ પડતા ચર્ચામાં હોય છે, શું કહેશો આપ? સાચી વાત છે. ગામ્યના લોકો રાત્રિના અમને જ્યારે ફોન કરતા હોય અને અમારા ગ્રુપના છોકરા, અમારા પરિવારના છોકરા એ ઊભા રહેતા હોય છે સારા કામગીરીમાં, એટલે ચર્ચામાં હોય છે. કઠાળ વિસ્તારમાંથી ફોન આવતા હોય, રાજકીય લેવલે ગ્રામ્ય વિસ્તારમાંથી ફોન આવતા હોય. મને ખ્યાલ પણ છે અમુક લોકો અમને મારા ગ્રુપને બદનામ કરવા માટે કાવતરા પણ રચતા હોય છે. ગ્રામ્ય વિસ્તારની અંદર માથાકૂટ કરી અને મધુવનના નામ દેવામાં આવે. ખરેખર અમને ખબર એ હોતી નથી અને અમારા નામને બદનામ કરી રહ્યા છે એવું પણ સાંભળવા મળ્યું છે, પણ ખરેખર એવું હોતું નથી. અમે કામગીરી લોકોના ગ્રામ્ય વિસ્તારમાં આવતા હોય એના કામ કરતા હોય એવું કાર્ય કરીએ છીએ. બાકી બીજું કોઈ કાર્ય અમે કરતા નથી. અને અમુક જે ચર્ચાઓ થઈ રહી છે એ ખોટી ચર્ચાઓ થઈ રહી છે. એમાં 100 જણામાંથી 10 જણા આપણી ખોટી ચર્ચાએ કરવાવાળા હોય, કારણ કે આપણે ચાહતાય ન હોય એવા લોકો હોય. એ સ્વાભાવિક છે, ચર્ચા થતી જ હોય. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.